સુરતની રાંદેર પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા અસામાજિક તત્વના ગેરકાયદેસરની બાંધકામ મિલકત સુરત મહાનગરપાલિકાના અધિકારી અને કર્મચારીઓને સાથે રાખી દૂર કરાવ્યું હતું. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 કે.એન. ડામોર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 5 લખધીરસિંહ ઝાલા તથા મદદનીશ પોલીસ કમિશનર કે ડિવિઝન પી.એ. ચૌધરીની સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. ચૌધરી, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાંદેર નૂરે ઇલાહી ટેનામેન્ટમાં રહેતા ઇબ્રાહિમ રઉફ શેખ અવારનવાર નશાકીય પદાર્થનું વેચાણ કરતા હોવાનું ઇનપુટ મળતા અવારનવાર ચેક કરાયું હતું, પરંતુ આરોપી ખૂબ જ સાતીર અને પોલીસ કાર્યવાહીથી જાણકાર હોય, એક જ જગ્યાએ સ્થિર રહેતો ન હોય, તેના ઉપર એનડીપીએસના સફળ કેસ મળી આવ્યા ન હોય, પરંતુ ચોરીના ગુનામાં સંકળાયેલા હોય તેમજ તડીપાર પણ કરાયો હોય, જેથી તપાસ દરમિયાન રાંદેર વિસ્તારમાં આવેલ નૂરે ઇલાહી ટેનામેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઘર હોય, સાઈડમાં આવેલા એક રૂમ તથા સંડાસ બાથરૂમ તથા બકરી રાખવાનો શેડ બનાવી સરકારી કોમન જગ્યાનો ગેરકાયદેસર ઉપયોગ કરતો હોય, જે અંગે એસએમસીને જાણ કરી રિપોર્ટ કરતા પોલીસ અધિકારી અને કર્મચારી તથા સુરત મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીને સાથે રાખી ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું હતું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.